હવે ઉખાડતા નહીં. એ અંદરથી થોડુંક કાઢીને જય માતાજી, 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 જય માતાજી. બોલો આશાપુરા માત કી જય. જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છીએ રાધનપુરમાં. હું અને મુકેશભાઈ મુરલી સાયન આર્ટમાં. કેમ કે આજે આપણે બનાવવાના હતા સ્ટીકર. રાધનપુરથી માતાના મઠ પગપાળા યાત્રા આપણા 5 ભાઈઓ કરી રહ્યા છે. તેમના માટે આપણે સ્ટીકર બનાવવા આપેલા હતા. રેડિયમ સ્ટીકર લગાવવાનું કારણ એ છે કે થેલાની પાછળ જો સ્ટીકર લગાવવામાં આવે તો વાહનવાળાને એ સ્ટીકર દેખાય, જેથી કરીને પગપાળા જતા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે. આપણા સ્ટીકર તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નીકળી ગયા આગળ. અમારે માતાના મઢે હેડવા માટે અમારે પેળાદભાઈ આવી ગયા છે. રામ રામ પેળાદભાઈ. બસ હેડો ભાઈ જો રેડી. હા લઈ આવો તો માતાના મઢે આપણા ભાઈઓ જઈ રહ્યા છે ને આપણે એમને સ્ટીકર ચોંટાડવાના છે. તો જય માતાજી, 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 જય માતાજી. સરસ પિલોટથી ચાલ્યા છે, માતાના મઢ જઈ રહ્યા છે. અમારા પેળાદભાઈ વચમાંથી લીધા હતી અને જેમની ચેનલ છે અશોકભાઈ. 2 શબ્દો કહે છે. બરાબર. જય માતાજી મિત્રો, આપણે ભિલોડથી રાધનપુરથી માતાના મઠ 400 કિલોમીટર અમારે 5 ભાઈ જઈ રહ્યા છે. પ્રહલાદભાઈ, હિતેશભાઈ, ચંદુભાઈ, શૈલેષભાઈ અને લાલુભાઈ. તો જ્યાં તમને આ મળે તો તેમની સેવા કરજો. અમે તો અત્યારે સેવા કરવાના છે. આપણે જેમ કે એમની પાસે સ્ટીકર ચોંટાડવાનું છે, જેથી કરીને કોઈ ગાડીવાળા જોવે તો તેમનાથી દૂર ચલાવે. બરાબર. ચાલો હવે આપણે સ્ટીકર ચોંટાડી દઈએ. જય માતા. અમારા વિડીયોમાં તો આપણે આ લોગા છે, આ લોગામાંથી પેપર ઉખાડી અને હવે સીધા ચોંટાડવાના છે. બરાબર. સ્ટીકરની જવાબદારી લાલાભાઈ હવે તમારી રહેશે. રાધનપુરથી માતાના મઠ. બરોબર. અને હવે ઉખાડતા નહીં. એ અંદરથી થોડુંક કાઢીને પાસે લગાવ્યું હોત ને તો વ્યવસ્થિત મસ્ત લાગત. બરાબર. સ્ટીકર લગાવી દીધું છે રાધનપુરથી માતાના મઢ. બરાબર. એવા આપણે હરેક ભાઈઓને સ્ટીકર લગાવવાના છે. તો સ્ટીકર લગાવવાનું કામકાજ અમારા સુખભાઈ કરી રહ્યા છે. રેડિયમ વાળા સ્ટીકર છે. અત્યારે ચાલે છે 5 કિલોમીટર ચાલ્યા છે. હવે જશે વારેથી સાંતલપુર, સાંતલપુરથી આડેસર ને સામખિયાળીથી ભચાઉ ને ભચાઉથી ભુજથી પછી માતાના મઢ. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. આવતા મુકેશભાઈ એક વખત જય બોલાવી દો માતાજીની. બોલો આશાપુરા માત કી જય. બોલા જય માતાજી, જય માતાજી, જય માતાજી. ભલે ભલે જય માતાજી. હો રાગે રાગે જાઓ. આપણે સ્ટીકર ચોંટાડી દીધા ને ભાઈઓ નીકળી ગયા છે. બરાબર.